અને હવે ગ્રાફિક્સના માધ્યમથી સમજીશું દિત્વા વાવાઝોડાની અસર કયા વિસ્તારોમાં વર્તાઈ શકે છે। દક્ષિણ ભારત તરફ ઝડપથી આગળ વધતું વાવાઝોડું દિત્વા એટલે કે શ્રીલંકા બાદ હવે દક્ષિણ ભારત તરફથી આગળ વધી રહ્યું છે અને તેને લઈને જ સંકટ તોડાઈ રહ્યું છે। દક્ષિણ ભારતના રાજ્યો તમિલનાડુ, આંધ્રપ્રદેશ, કેરળ અને કર્ણાટકમાં ખાસ કરીને હવામાન વિભાગ દ્વારા એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે। આ સાથે જ પુડુચેરીમાં પણ જાહેર કરાયું છે હાઈ એલર્ટ, એટલે પુડુચેરીમાં પણ ખાસ કરીને લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે। તમિલનાડુમાં તમામ શાળાઓમાં રજાની જાહેરાત પણ કરવામાં આવી છે। એટલે તમે આના ઉપરથી સમજી શકો છો કે વાવાઝોડાની ભયાનકતા કેટલી હદે વધારે હોઈ શકે છે। તમિલનાડુના 8 જિલ્લામાં એનડીઆરએફની ટીમો પણ તૈનાત કરવામાં આવી છે। આગમચેતીના ભાગરૂપે આ પગલાં પણ લેવામાં આવી રહ્યા છે। પુડુચેરીમાં એનડીઆરએફની 2 ટીમો પણ સજ્જ કરવામાં આવી છે, એટલે કે કોઈ પણ પ્રકારની જાનહાનિ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। તમિલનાડુના કડ્ડાલોર જિલ્લામાં પણ ભારે હાઈ એલર્ટ આપવામાં આવી રહ્યું છે, એટલે કે આ તમામ વિસ્તારોમાં અત્યારે ભારે પવન ફૂંકાવાની પણ શક્યતાઓ જોવામાં આવી રહી છે અને ખાસ કરીને વરસાદ પણ ભારેથી અતિભારે વરસી શકે છે। કડ્ડાલોર જિલ્લામાં 233 રાહત કેમ્પ પણ સજ્જ કરવામાં આવ્યા છે, એટલે કે જેટલા પણ અસરગ્રસ્ત વિસ્તારો હોય ત્યાં જે લોકો રહેતા હોય તે તમામને રાહત કેન્દ્રોમાં ખસેડવામાં આવી શકે છે। તો 233 કેમ્પમાં 1.5 લાખ લોકોના આશ્રયની ક્ષમતા છે, એટલે કે લાખો લોકો આ તમામ આશ્રય સ્થાનોમાં વસી શકે તે પ્રકારની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। સરકારી હોસ્પિટલમાં પણ બેકઅપ વીજળીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, એટલે કે જો વીજળી ખોરવાય છે તો તેના બેકઅપમાં કયા પ્રકારે વીજળી આપણે ચાલુ રાખી શકીએ તે દિશામાં પણ તેમણે કામગીરી કરી છે। દવાઓનો પૂરતો સ્ટોક, મેડિકલ સ્ટાફ 24 કલાક તૈનાત રાખવામાં આવ્યો છે, એટલે કે તમામ જે મેડિકલ સ્ટાફ હતો તેની રજાઓ પણ કેન્સલ કરવામાં આવી છે અને તમામને સતત ખડે પગે રાખવામાં આવ્યા છે। 24 કલાક કંટ્રોલ રૂમ અને અધિકારીઓને ખડે પગે રહેવા માટે સૂચના આપવામાં આવી છે, એટલે કે આ વાવાઝોડું ગમે તે સમયે ટકરાઈ શકે છે અને તેના કારણે ભારે ખાના ખરાબી પણ સર્જાઈ શકે છે, જેને લઈને તંત્ર પણ સજ્જ બની ગયું છે।